નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે સ્નાતકની અંદર એડમિશન લઈ લીધું છે, તો એમના માટે જે છે એક બહુ મોટી સ્કોલરશિપ જે છે એ એમને આપવામાં આવે છે, MYSY સ્કોલરશિપ 2025-26। તો આ સ્કોલરશિપની અંદર જે છે તમને 50% તમારી ફી હોય એ આપવામાં આવે છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને MYSY સ્કોલરશિપ જે છે એ ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવડ છે અને ગવર્મેન્ટ વેબસાઇટ પરથી જ તમારે એપ્લાય કરવાનું રહે છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ વિશે જે છે ઇન્ફોર્મેશન હોતી નથી અને એના કારણે જે છે એ આની અંદરથી રહી જાય છે, પરંતુ આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરીને બધી જ ઇન્ફોર્મેશન આપવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને આ સ્કોલરશિપના જે છે એ અંદર સ્કોલરશિપ આવેલી પણ પ્રૂફ છે, કેમ કે મેં જ આની અંદર અપ્લાય કરેલું અને મારે પણ આની અંદર સ્કોલરશિપ જે છે ઓલરેડી આવી ચૂકી છે। તો હવે આજના વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવાની છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલા અને સચોટ રીતે જે છે તમને મળી રહે। તો હવે શરૂ કરી આજનો આ વિડીયો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સ્કોલરશિપ MYSY સ્કોલરશિપ 2025-26 કોલેજના જે સ્નાતક કક્ષાના વિદ્યાર્થી મિત્રો છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। એપ્લાય કઈ રીતે કરવું, ડોક્યુમેન્ટ લિસ્ટ કઈ જોઈશે એની પણ આજના વિડીયોની અંદર આપણે વાત કરી લઈશું। તો સ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ આર્થિક સહાય મેળવું। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કોલેજની ટ્યુશન ફીના 50% પરત મળે છે। તમારી ફી 20,000 હોય તો તમને 10,000 રૂપિયા પાછા મળવાપાત્ર રહે છે। ત્યારબાદ ગુજરાત સરકારે 2025-26ના બજેટમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 78,000 વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। શું MYSY યોજના શું છે? તો અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવી તેજસ્વી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે તે માટે 2015-16થી યોજના શરૂ કરાઈ છે। મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, BA, BCom, BSc વગેરે કોર્સમાં એડમિશન લેનારાને વાર્ષિક ધોરણે ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ રકમ સુધી સહાય મળે છે। તો આની અંદર 3 વર્ષ સુધી તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ફર્સ્ટ યર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે અને 2 યર જે છે એ તમારે આને રિન્યૂ કરવાનું રહે છે। આની અંદર તમને 50% તમારે ફીની રકમ મળવાપાત્ર રહે છે। શું છે પાત્રતા? તો ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હોય, આની અંદર પર્સન્ટાઇલની વાત કરેલી છે, પર્સન્ટેજની નહીં। પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ બંને અલગ વસ્તુ છે। પર્સન્ટાઇલ જે છે એ જેમને 80 થી ઉપર હોય અથવા 80 હોય એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। MBBSમાં નીટના આધારે પ્રવેશ મેળવ્યો હોય અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય એમને પણ જે છે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આ રીતે અરજી કરવી, તો કઈ રીતે તમે અંદર અરજી કરી શકો છો? તો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર કે ફ્રેશ વિદ્યાર્થી MYSY.nic.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું, યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરી ફ્રેશ એપ્લિકેશન પર લોગિન કરવાનું રહે છે। જે પહેલી વાર અપ્લાય કરી રહ્યા છે એમને ફ્રેશ એપ્લિકેશનમાં અપ્લાય કરવાનું રહે છે। ત્યારબાદ ફોર્મમાં વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, અરજીની પ્રિન્ટ લઈ હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવો। અરજી મંજૂર થશે તો રકમ એકાઉન્ટમાં જમા થશે। તો તમારી નજીકના સેન્ટર હોય ત્યાં જઈને જે છે આ એડમિશન માટે અને સ્કોલરશિપ માટે જે છે એ તમારે કન્ફર્મ કરાવવાનું રહે છે। જેવું તમે આ સ્કોલરશિપ માટે કન્ફર્મ સેન્ટર ઉપર જઈ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમાં પ્રોસેસ પૂર્ણ થશે, એવી તમારી સ્કોલરશિપ થોડા જ મંથની અંદર તમારા બેંક અકાઉન્ટની અંદર જમા થઈ જશે। કેટલી સ્કોલરશિપ મળે છે? તો ટ્યુશન ફીની 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાંથી જે ઓછું હોય તે મળે છે। અભ્યાસક્રમ જે છે મહત્તમ મર્યાદા મેડિકલ લેન્ડરમાં 2 લાખ રૂપિયા છે, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ વગેરેમાં 50,000 છે, BA, BCom, BSc વગેરેમાં 10,000 છે। જો મીન્સ અમુક વિદ્યાર્થી મિત્રોની 50,000 ફી હશે તો એમને 25,000 નહીં મળે, જો એ BA, BCom, BSc વગેરેમાં હશે તો એમને 10,000 મહત્તમ રકમ જે નક્કી કરવામાં આવે છે એ જ મળવાપાત્ર રહે છે। આ ડોક્યુમેન્ટ જોઈએ, કયા ડોક્યુમેન્ટ આની અંદર જોઈશે? તો આધાર કાર્ડ, માર્કશીટ, એડમિશન લેટર, ટ્યુશન ફી ભર્યાની પહોંચ, આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ તમારે જે છે અંદર રેડી રાખવાના રહે છે। અને હેલ્પ સેન્ટરની વિગત વેબસાઇટ પર અવેલેબલ છે। કયા કયા સેન્ટર્સ જે છે ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો એનું લિસ્ટ જે વેબસાઇટ છે ત્યાંથી તમને જોવા મળી જશે। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર એમને આપેલો છે, તો ત્યાં તમે કોલ કરી અને એની બધી જ ઇન્ફોર્મેશન જે છે લઈ શકો છો। તો આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો, જેથી જે સ્નાતકની અંદર અત્યારે એડમિશન લઈ રહ્યા છે અથવા જે સેકન્ડ થર્ડ યરમાં છે એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।